નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર નવા મહિનાથી થતા 5 મોટા ફેરફારો, 18મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર, દિવાળી પહેલા મોદી સરકારની મોટી ભેટ, મળશે 27,000 રૂપિયાની સહાય, બેંક લાયસન્સ, વીજળી, લાખો લોકો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, તહેવારોમાં વાહન ચાલકો આપે ધ્યાન, KYC અને શિષ્યવૃત્તિને લઈને મોટા નિર્ણય, તો વાવાઝોડું, માવઠું અને ઠંડીને લઈને અંબાલાલ પટેલની 17 મોટી આગાહી, તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા, ગુજરાતના કૃષિ મંત્રીને 3 મોટી જાહેરાત, તો કપાસની સિઝન શરૂ થાય એ પહેલા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા 1 તારીખથી થતા 5 મોટા ફેરફારો ઉપર નજર કરી લઈએ તો મિત્રો જેમની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મહત્વપૂર્ણ ફેરફાર છે થશે કે દાદા દાદીના નામે જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું હશે એમના ઉપર કાર્યવાહી છે કરવામાં આવશે, અને 1 ઓક્ટોબરથી માતા પિતાના નામે જ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું છે એ ખોલાવી શકાશે, અને મિત્રો જૂના ખાતા છે એ હવે વાલીઓના નામે જ ટ્રાન્સફર કરવામાં આવશે। તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને 1 તારીખથી જ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો સિમ કાર્ડને લઈને ટ્રાય છે એ મિત્રો પોતાના નિયમોની અંદર ફેરફાર કરવા જઈ રહી છે। 1 ઓક્ટોબર 2024થી ટ્રાય છે 4G અને 5G નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો છે કરવા જઈ રહી છે। એ અંતર્ગત જીઓ, એરટેલ અને BSNL અથવા તો બીજી કોઈ કંપનીનું તમે સિમ કાર્ડ વાપરો છો તમારી ઉપર અસર થઈ શકે છે। દરેક વ્યક્તિએ સિમ કાર્ડ વાપરનાર વ્યક્તિએ ટ્રાયના નિયમોનું છે એ મિત્રો પાલન કરવું પડશે। એ વ્યક્તિએ નિયમોનું જો ઉલ્લંઘન કરશે તો એમને દંડ પણ ફટકારવામાં આવશે। નવા નિયમો અંતર્ગત URL અથવા તો એપની જે લિંકો હશે એમની માટે ચોક્કસ SMS ના વિતરણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। તો ટ્રાયના નિયમો છે એ પણ 1 તારીખથી ફરી જશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો PPF ના નિયમો છે એ જાહેર થશે 1 ઓક્ટોબરથી। કેન્દ્ર સરકાર પબ્લિક પ્રોવાઇડ ફંડને લઈને નવા નિયમો છે એ લાગુ કરવા જઈ રહી છે। કેન્દ્રએ PPF ને લઈને 2 નવા નિયમો છે એ બનાવ્યા છે। આ 2 નિયમો હેઠળ એક કરતાં વધુ ખાતા ધરાવનાર જે વ્યક્તિઓ હશે એમની સામે 1 તારીખથી કાર્યવાહી છે કરવામાં આવશે। બીજા નિયમ એવા છે કે જ્યાં સુધી એકાઉન્ટ ધારકના 18 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી એમને સેવિંગ ખાતું છે એકાઉન્ટ છે એમની ઉપર વ્યાજ છે પણ મળશે નહીં। PPF ને લઈને 2 નવા નિયમો છે 1 તારીખથી લાગુ થશે। ત્યાર પછી આગળ જોઈએ તો બોનસ ક્રેડિટ કાર્ડના નિયમો છે એમની અંદર પણ ફેરફાર થશે। SBA સ્ટોક માર્કેટ બોનસ ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોની જાહેરાત કરી હતી અને આ નિયમો છે એ 1 ઓક્ટોબરથી લાગુ થશે। SBA શેર ક્રેડિટના સમય છે ઘટાડીને 2 દિવસનો કરી દીધો છે। હવે પછી બોનસ શેર રેકોર્ડ અથવા તો મિત્રો જે તારીખ હોય છે એ તારીખથી 2 દિવસની અંદર આપી દેવામાં આવશે। અને મિત્રો આ બોનસ ક્રેડિટ કાર્ડના નિયમો છે એ પણ 1 તારીખથી જ લાગુ થશે। શેર માર્કેટની અંદર SB સાથે સંકળાયેલા વ્યક્તિ છે એમને હવે મોટો ફાયદો થશે। ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને LPG ગેસ સિલિન્ડરના ભાવની અંદર પણ 1 તારીખથી ફેરફાર થશે। LPG ગેસ સિલિન્ડરના ભાવ છે એ દર મહિને બદલાતા હોય છે, પરંતુ આ મહિને નવા ભાવમાં છે ઘટાડો થવા જઈ રહ્યો છે। ખાસ કરીને મિત્રો સમાચાર મળી રહ્યા છે। સાથે તમારું પંજાબ નેશનલ બેંકની અંદર સેવિંગ ખાતું હોય છે એમની અંદર પણ કેટલાક ફેરફારો છે એ થવાના છે। તો મિત્રો ખાસ કરીને હવે આ હતા 1 તારીખથી છે નવા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને આજના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર નવરાત્રીમાં જમા થઈ જશે 2,000 રૂપિયા। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશના 9 કરોડથી વધારે ખેડૂતો છે એમના ખાતાની અંદર 5 ઓક્ટોબર 2024ના રોજ 18મો હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે। તો મિત્રો 18મા હપ્તાની ફાઇનલ તારીખ છે એ પણ જાહેર થઈ ગઈ છે। 5 ઓક્ટોબર 2024ના રોજ છે એ હપ્તો જમા કરી દેવામાં આવશે। 5 ઓક્ટોબરના રોજ ત્રીજું નોરતું છે અને ત્રીજા નોરતે ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર 18મા હપ્તાના જે 2,000 રૂપિયાના નાણાં છે એ પણ જમા કરી દેવામાં આવશે। મિત્રો અત્યાર સુધી તમને કેટલા હપ્તા મળ્યા છે એ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને 5 ઓક્ટોબર 2024ના રોજ એટલે કે આવતી 5 તારીખે તમારા ખાતાની અંદર 18મા હપ્તાના 2,000 રૂપિયા છે એ પણ જમા થઈ જશે।
ત્યાર પછી ગુજરાતના લાખો લોકોને ફાયદો થાય તેવા મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યા છે. એ અંતર્ગત જન્મ અને મરણના દાખલાની અંદર હવે કોઈ પણ ફેરફાર કરવાનો હશે તો એ તમે સરળતાથી કરી શકશો. રાજ્ય સરકાર દ્વારા નવા પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યા છે અને પરિપત્રની અંદર લખવામાં આવ્યું છે કે જન્મ કે મરણના દાખલા કાઢતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ હશે એ દાખલાની અંદર તો ક્લાર્ક દ્વારા એ ભૂલ છે એ સુધારી આપવામાં આવશે. કોમ્પ્યુટરની અંદર નોંધ કરતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ હશે એ પણ ભૂલ હવે સુધારી આપવામાં આવશે. આ ભૂલ સુધારવા માટે તમારે છે તે યોગ્ય દસ્તાવેજ એટલે કે મિત્રો આધાર પત્ર છે એ તમારે બતાવવાનું રહેશે અને એમના આધારે ભૂલ છે એ સુધારી આપવામાં આવશે. અને મિત્રો મરણના જે દાખલાઓ હશે એમની અંદર પણ જાણી જોઈને કોઈ ભૂલ કરવામાં આવી હશે તો એવી ભૂલોને પણ તમે છે તે ખરાઈ કર્યા બાદ સુધારી શકશો. તો મિત્રો પહેલાં પણ આ જન્મ અથવા તો મરણના દાખલાની અંદર જે ભૂલો હોય એ સુધારવા માટે લાંબી પ્રોસેસ હતી, પરંતુ હવે ક્લાર્ક દ્વારા જે ભૂલો છે એ સુધારી આપવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા નવા પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે જન્મ અથવા તો મરણના દાખલાઓ કાઢતી વખતે જે ભૂલો થઈ હશે એ ભૂલો સુધારવા માટે લોકોને જે ધક્કો ખાવો પડતો હતો, લાંબી લાંબી લાઈનોમાં રહેવું પડતું હતું અને જે લોકોને તકલીફો પડતી હતી એ હવે વેઠવી નહીં પડે. ક્લાર્ક દ્વારા ભૂલો છે સુધારી આપવામાં આવશે અને સરળતાથી તમે ફેરફાર છે એ પણ કરી શકશો. તો ગુજરાત સરકાર દ્વારા લાખો લોકોને ફાયદો થાય એવા મહત્વપૂર્ણ મોટો નિર્ણય છે તે અત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારે દિવાળી પહેલા મજૂરોને મોટી ભેટ આપી છે. દેશની અંદર વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરની અંદર મિત્રો વધારો કરવાની જાહેરાત કરી છે અને આ નવા વેતન દરો છે 1 ઓક્ટોબર 2024થી જ લાગુ કરી દેવામાં આવશે. અને મિત્રો એમની અંદર કયા મજૂરોને કેટલું વેતન મળશે એમના ઉપર નજર કરીએ તો ખાસ કરીને મિત્રો બાંધકામ હશે, હાઉસિંગ કીપિંગના જે કર્મચારીઓ છે એમને હવે રોજની 883 રૂપિયા એટલે કે મિત્રો દર મહિને ખાસ કરીને તેઓને 20,358 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે. એટલે કે એમને લઘુત્તમ વેતન દર છે એ પણ મિત્રો મળવાપાત્ર રહેશે. અર્ધકુશલ કામદારો છે એમને રોજના 868 રૂપિયા લેખે મહિને છે તે 22,568 રૂપિયા મળવાપાત્ર રહેશે, જ્યારે કુશલ અને બીજા કામદારો છે એમને 954 રૂપિયા લેખે એટલે કે મહિને 24,804 રૂપિયા મળવાપાત્ર રહેશે, જ્યારે ઉચ્ચ કૌશલ કામદારો છે એમને 1,035 રૂપિયા છે એ લેખે મહિને છે તે 26,910 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે, મજૂરી પેટે છે મળવાપાત્ર રહેશે. તો મિત્રો મોદી સરકારે દિવાળી પહેલાં જે મજૂરો છે એમને મોટી ભેટ આપી છે. આમની અંદર કયા મજૂરોને રાહત મળશે તો મિત્રો સુધારેલા વેતન દરો છે એમના થકી જે કામદારો છે જેમને ફાયદો થશે, જેમની અંદર બાંધકામના કામદારો છે, જે લોડિંગ અને અનલોડિંગના કામદારો છે, દરવાન છે, સફાઈ છે, ઘરકામ છે, ખાનકામ છે, કૃષિ જેવા કામોની અંદર રોકાયેલા જે મજૂરો છે, અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે કામદારો છે એ મજૂરો છે એમને હવે ફાયદો થશે. એમને કેન્દ્ર સરકારનું આ લઘુત્તમ વેતન દર છે મળવાપાત્ર રહેશે. તો મોદી સરકારે દિવાળી પહેલાં આવા મજૂરોને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂરો છે એમને મોટી ભેટ આપી છે. લઘુત્તમ વેતન દરનો અંદર વધારો કરી દીધો છે અને લોકોને હવે ઉચ્ચ મજૂરી છે એ પણ હવે 26,910 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે. તો મોદી સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મજૂરો માટે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો કપાસ સિઝનની શરૂઆત થાય એ પહેલાં ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. કેન્દ્ર સરકાર આવતી 1 તારીખથી એટલે કે 1 ઓક્ટોબરથી કપાસના ટેકાના ભાવે ખરીદી છે એ શરૂ કરી દેશે. કપાસનો ટેકાના ભાવ છે એ લાંબા રેસાવાળા કપાસ હોય છે એના 1,504 રૂપિયા આ વર્ષે જાહેર કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 1,404 રૂપિયા હતા, એટલે કે 100 રૂપિયાનો વધારો છે તે કરવામાં આવ્યો છે. જ્યારે કપાસના જે મધ્ય રેસાવાળા હોય છે એમના 1,424 રૂપિયા છે જાહેર થયા છે. ગયા વર્ષે તેમના ભાવ 1,324 રૂપિયા હતા, એટલે કે બંનેની અંદર ટેકાના ભાવની અંદર 100 રૂપિયાનો વધારો છે એ કરવામાં આવ્યો છે. અને તમે તમારા કપાસ છે એના ટેકાના ભાવે વેચાણ કરવા માંગો છો તો 1 તારીખથી તમે છે તે રજિસ્ટ્રેશન કરી શકશો, તમારા કપાસ છે એ ટેકાના ભાવે વેચી શકશો. કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ છે એ 1,504 રૂપિયા છે જાહેર કરવામાં આવ્યા છે. અને ગુજરાતની અંદર 12 જગ્યા ઉપર CCI કેન્દ્રો છે એ તમારે ત્યાં જવાનું રહેશે અને કપાસનું વેચાણ પણ તમારે કરવાનું રહેશે. ત્યાર પછી ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ ધ્યાન આપ્યા. અમદાવાદ સહિત રાજ્યની અંદર શાળાઓની અંદર વિદ્યાર્થીઓ છે તે લાયસન્સ વિના બાઇક, સ્કૂટર અને કાર લઈ
શાળાઓ અને કોલેજોની અંદર જાય છે, એવામાં ડીઓ દ્વારા આરટીઓની ટીમને સાથે રાખીને શાળાઓની અંદર ચેકિંગ છે તે હાથ ધરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આવા કિસ્સાઓની અંદર તમારે બાળક છે તે લાયસન્સ વિના વાહન છે એ શાળાએ લઈ જાય છે તો તમારે એમને પણ દંડ ફટકારવામાં આવશે. ત્યાર પછી બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આવતા મહિને એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર બેંકની અંદર 15 દિવસથી વધારે રજાઓ રહેવાની છે. મિત્રો આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર નવદુર્ગા ખાસ પૂજા છે, ગાંધી જયંતિ છે, દશેરા છે, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે, જેમના કારણે બેંકની અંદર રજાઓ છે રહેશે. સૌથી પહેલાં મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર 5 રવિવાર છે અને 5 રવિવારની રજાઓ રહેવાની છે. શનિવાર અને બુધવારે પણ ઘણી બેંકોમાં છે તે રજા જોવા મળી શકે છે. ખાસ કરીને ગુજરાતની અંદર 15થી વધારે દિવસો છે એ બેંકોમાં રજા રહેશે. બેંકોની અંદર તમારે કામ હોય તો વહેલી તકે તમે પતાવી દેજો, અથવા તો રિઝર્વ બેંક ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ બહાર પાડવામાં આવી છે એ તમે જાણીને તમે ખાસ કરીને જે તમારા કામો હોય બેંકના કામો એ તમે પતાવી દેજો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક ખેડૂતોને છે તે 8 કલાકના બદલે 10 કલાક વીજળી છે આપવામાં આવશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો મગફળીના પાકોની અંદર પિયત માટે ખેડૂતોને છે તે વધારે વીજળીની જરૂર પડતી હતી, તેમને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને મિત્રો 8 કલાકના બદલે 10 કલાક છે તે વીજળી આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના વાહન ચાલકો છે તેવા ટાણે ધ્યાન આપે. ખાસ કરીને મિત્રો સુરતની અંદર ટ્રાફિકના નિયમોનો તોડનાર સામે લાલ આંખ કરવામાં આવી રહી છે અને 3 દિવસની અંદર ડ્રાઈવની અંદર 1500 જેટલા વાહનો છે એનો મેમો છે તે આપવામાં આવ્યો છે. રોંગ સાઈડની અંદર વાહન ચલાવનાર ખાસ કરીને મિત્રો લોકો છે એમને 3000 રૂપિયાનો દંડ છે તે એ પણ ફટકારવામાં આવ્યો છે અને વારંવાર નિયમો તોડનાર હોય એવા લોકોને પણ લાયસન્સ છે રદ કરી દેવામાં આવ્યા છે. 3 દિવસની અંદર ડ્રાઈવની અંદર મિત્રો 1500 જેટલા લોકોને છે તે મેમો છે એ અત્યારે ફટકારવામાં આવ્યો છે. તહેવારો તાણે મોટા સિટીઓ છે જેમ કે ખાસ કરીને મિત્રો રાજકોટ છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, આવા સિટીઓની અંદર છે તે મિત્રો ખાસ ડ્રાઈવ છે ચલાવવામાં આવી રહી છે. એટલે કે ખાસ કરીને તમારે આવા તહેવારો દરમિયાન વાહન ચલાવો છો તો ધ્યાન રાખજો. ટ્રાફિકના જે નિયમો છે એમનું પણ ભંગ કરવાનું નહીંતર તો તમને દંડ છે એ પણ ફટકાવી શકાય છે, તમારું વાહનનું લાયસન્સ છે એ પણ રદ થઈ શકે છે. તો ગુજરાતના વાહન ચાલકો તહેવારને ખાસ ધ્યાન આપજો, જેમાં ખાસ કરીને નવરાત્રિ આવી રહી છે, દિવાળીના તહેવાર પણ આવી રહ્યા છે, એટલા માટે વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન આપે. સમાચારની અંદર આગળ વાત કરીએ તો મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર. જે વિદ્યાર્થીઓએ હવે કેવાયસી નહીં કરાવ્યું હોય એમને પણ હવે સ્કોલરશિપ છે એટલે કે શિષ્યવૃત્તિ છે આપવામાં આવશે. એમની શિષ્યવૃત્તિ છે અટકશે નહીં. મિત્રો આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લાઓની અંદર દરેક તાલુકાની અંદર અને ગામડે વિદ્યાર્થીઓએ કેવાયસી કરવા જરૂરી છે. એમ વિદ્યાર્થીઓનું કેવાયસી હશે એમને જે શિષ્યવૃત્તિ છે એ યુનિફોર્મ છે એ આપવામાં આવશે, જેમના કારણે લાંબી લાઈનો કેવાયસીના સેન્ટરો ઉપર થતી હતી અને મિત્રો જેમના કારણે સર્વર છે ડાઉન જતું હતું, જેના કારણે મિત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એમને ખૂબ જ તકલીફો પણ પડતી હતી, જેમના કારણે શિક્ષણ મંત્રી મહત્વપૂર્ણ ગઈકાલે જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓનું કેવાયસી નહીં થયું હોય તો પણ એમની શિષ્યવૃત્તિ છે તે અટકશે નહીં, એટલે કે એ લોકોને પણ હવે શિષ્યવૃત્તિ છે તે આપી દેવામાં આવશે. મહત્વપૂર્ણ જાહેરાત છે તે કરવામાં આવી છે, જેમના કારણે હવે કેવાયસી ફરજિયાતપણે એક સાથે કરાવવું જરૂરી નથી. મહત્વપૂર્ણ નિર્ણય છે તે અત્યારે લેવામાં આવ્યો છે. આવનારા 2 મહિના માટે અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને 17 મોટી આગાહી કરવામાં આવી છે, જેમની અંદર મિત્રો ભારે વરસાદ ક્યારે પડશે, માવઠું ક્યારે પડશે, વાવાઝોડું ક્યારે આવશે, બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનશે કે નહીં અને ઠંડીની શરૂઆત ક્યારે થશે, નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ દ્વારા છે તે મિત્રો અત્યારે મોટી આગાહીઓ કરવામાં આવી છે, જેમની અંદર સૌથી પહેલાં તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યની અંદર 72 કલાક સુધી અનેક ભાગોની અંદર ભારે વરસાદ થશે. 72 કલાક એટલે કે મિત્રો કહી શકાય કે 27, 28 અને 29 તારીખના રોજ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. મિત્રો હવે 30થી લઈને 3 ઓક્ટોબરના રોજ પણ ભારે વરસાદ પડશે. 10 ઇંચ સુધીનો વરસાદ છે તે પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી તેઓને કહ્યું છે કે નવરાત્રી દરમિયાન પણ વરસાદ છે એ વિઘ્ન બનશે. ખાસ કરીને મિત્રો 1 ઓક્ટોબરથી લઈને 3 ઓક્ટોબર સુધીમાં મિત્રો છે ભારે વરસાદ પડશે. હસ્ત નક્ષત્ર એટલે કે હાથી નક્ષત્ર ચાલુ થશે, એમના કારણે 15મી ઓક્ટોબર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી આગળ જોઈએ તો 3 ઓક્ટોબરથી રાજ્યની અંદર ભારે પવનો ફૂંકાશે તેવું પણ અત્યારે અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. 3થી લઈને ખાસ કરીને 5
તારીખ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાશે. ખાસ કરીને મિત્રો તેઓએ આગાહીમાં વ્યક્ત કરી છે, જેમાં 9 થી લઈને 12 ઓક્ટોબરની વચ્ચે પણ વરસાદની માત્રા છે એ વધી શકે છે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. દરિયા કિનારે ભારે વરસાદ પડી શકે છે, ભારે પવનો ફૂંકાઈ શકે છે અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતની અંદર પણ મિત્રો નવરાત્રી છે અને 3 તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદની માત્રા છે તે વધી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રી બાદ એટલે કે મિત્રો 17-18 ઓક્ટોબર એટલે કે શરદ પૂર્ણિમા હશે, એમની આજુબાજુ પણ દરિયા કિનારે ભારે પવનો ફૂંકાઈ શકે છે અને તેમણે કહ્યું છે કે આગાહીમાં કે વધુ શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર છે એ શામ એટલે કે વાદળોની અંદર ઢકાયેલો રહેશે તો વાવાઝોડું આવી શકે તેવું પણ અત્યારે અંબાલાલ પટેલે કહ્યું છે. 10 થી લઈને મિત્રો 14 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરની અંદર હવાનું હળવું દબાણ છે એ પણ ઊભું થવાની શક્યતા છે. તો અરબી સમુદ્રની અંદર મિત્રો ખાસ કરીને વાવાઝોડાની હલચલ છે એ રહેશે, ચક્રવાત બનવાની શક્યતા પણ રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. 10 થી લઈને 14 ઓક્ટોબરની વચ્ચે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને આગામી 2 દિવસ ચક્રવાત છે તે ભારે બનશે અને જેમના કારણે ભારે ચક્રવાતના કારણે મિત્રો વરસાદની અસર છે તે જોવા મળી શકે છે. ગુજરાતમાં પ્રભાવિત થઈ શકે છે આ અસરો. અરબી સમુદ્રનું વાવાઝોડું છે એ પણ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને સિસ્ટમનો ટ્રેક છે તે અત્યારે ખાસ કરીને અત્યારે જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને મિત્રો આગળ જોઈએ તો હવે જેમાં 6 થી લઈને મિત્રો 7 નવેમ્બર વચ્ચે પણ ચોમાસું છે એ ફરી એકવાર સક્રિય થતું જોવા મળી શકે છે અને વરસાદ પણ ફરી ગુજરાતમાં સારો એવો પડશે. નવેમ્બર મહિનામાં પણ ફરી એકવાર ઠંડીની શરૂઆત થશે અને ગુજરાતની અંદર. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો 18 થી લઈને મિત્રો ખાસ કરીને 20 નવેમ્બરના રોજ બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત બનશે અને 26 થી લઈને 28 નવેમ્બરની આસપાસ કહી શકાય કે મિત્રો પશ્ચિમી વિક્ષેપ પણ આવી શકે છે. અંબાલાલ પટેલે પોતાની આગાહી છે રાજ્ય માટે કડકડતી ઠંડી વહેલી પણ આવી શકે એટલે કે 22 ડિસેમ્બરથી દેશમાં ઉત્તરીય ભાગોની અંદર હિમવર્ષા પણ થશે તો અંબાલાલ પટેલે કહ્યું છે. તો અંબાલાલ પટેલ દ્વારા અત્યારે મહત્વપૂર્ણ છે તે અત્યારે આગાહીઓ છે તે અત્યારે કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલે 3 મોટી જાહેરાત કરી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો પોતાના કપાસના ટેકાના ભાવે વેચી શકે એટલે 1 ઓક્ટોબર 2024 થી જ ગુજરાત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર થકી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે છે એ કપાસની ખરીદી શરૂ કરી દેશે. ગુજરાતની અંદર મિત્રો 13 એવા કેન્દ્રો છે જેમાં કેન્દ્રો ઉપરથી ખેડૂતો પાસેથી છે તે સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. ખાસ કરીને મિત્રો કપાસના ટેકાના ભાવે ખરીદી છે એ કરવામાં આવશે અને ગુજરાતના ખેડૂતો પાસેથી 1 તારીખથી જ અત્યારે ખરીદી કરવામાં આવશે. મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે રાજ્યની અંદર પાક ધોવાણ થયું હતું અને જમીન ધોવાણ થયું હતું જેમાં ભારે વરસાદના કારણે એમને સર્વેની કામગીરી છે એ પણ મિત્રો હવે પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર નુકસાનીની અંગેની જે સહાય પેકેજ છે એ પણ જાહેર કરવામાં આવશે. એમના આધારે મિત્રો ખેડૂતોને પૈસા પણ હવે આપવામાં આવશે. અને મિત્રો આગળ જોઈએ તો ત્યાર પછી ત્રીજી મોટી જાહેરાત કરવામાં આવી છે તેમના ઉપર નજર કરીએ તો મગફળીને લઈને પણ કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે મગફળીની કેટલીક ખરીદી કરવી એ હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે અને કેન્દ્ર સરકાર નક્કી કરે ત્યાર પછી રાજ્ય સરકાર છે એ ગુજરાતના ખેડૂતો પાસેથી મગફળી છે એમનો જથ્થો છે કેટલો ખરીદવો એમના આધારે ખરીદી છે એ પ્રક્રિયા શરૂ કરશે. તો મિત્રો આ વર્ષે મગફળીના ભાવો છે એ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે જેમના કારણે મિત્રો ખેડૂતોને ટેકાના ભાવે છે એ મગફળી વેચી શકે અને વધારે લાભ લઈ શકે. તો આ માટે મિત્રો આશા રાખી રહ્યા છે ખેડૂતો જેમના કારણે કેન્દ્ર સરકાર આ વખતે પણ ગુજરાત સરકાર પાસેથી મગફળીના ટેકાના ભાવે ખરીદી કરી શકે. ગુજરાતના ખેડૂતોને ટેકા ભાવે છે એ મળી રહેશે અને ખરીદી પણ કરી શકે અને વધારે પૈસા પણ મળશે. તો ઋષિકેશ પટેલ દ્વારા છે તે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે કપાસના પાક નુકસાનીની સહાય અને મગફળીને લઈને. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં અંતર્ગત દિવાળી પહેલાં ગુજરાતમાં એસટી વિભાગના કર્મચારીઓ અને રાજ્ય સરકારના મોટી ભેટ મળશે. મોંઘવારી ભથ્થાની અંદર 4% વધારો છે કર્યો છે એટલે કે મિત્રો 46% મુજબ મોંઘવારી ભથ્થું છે તે આપવામાં આવશે. એ સાથે મિત્રો એરિયર પણ ચૂકવવામાં આવશે અને મિત્રો આ નિર્ણયથી ગુજરાતના એસટી વિભાગના ઘણા બધા કર્મચારીઓ છે એમને મોટી ભેટ છે તે દિવાળીમાં મળવાની છે. અને મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો નાનો સણેડો ખેતીના કામો માટે તમે ખરીદવા માંગો છો
તો હાલમાં યોજના ચાલુ છે અને સનેડો સહાય યોજના છે એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો કહી શકાય કે 25% લેખે છે તે કિંમતના 25% એટલે કે મિત્રો કહી શકાય કે 25,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ છે ભરી શકો છો અને આવનારા દિવસોની અંદર સનેડો ખરીદવા માંગો છો તો સરકાર દ્વારા તમને 25,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. તો આમ મિત્રો ખેડૂતોને સનેડોની ખરીદી માટે 25,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. આ સનેડાનો ઉપયોગ છે મિત્રો તમે ખાસ કરીને ખેતીના કામો માટે કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો સૌથી પહેલા હવામાન વિભાગે આવનારી 36 કલાક સુધી હજુ પણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરી છે, જેમની અંદર મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જે ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આવતા શિયાળે ધાણાનું વાવેતર ઘટવાના અહેવાલો પણ મળી રહ્યા છે અને ખેડૂતો મિત્રો છે એ ચણા અને ઘઉંના વાવેતર ઉપર ધ્યાન આપી રહ્યા છે, જેમના કારણે મિત્રો ધાણાનું વાવેતર છે ઘટે અને ત્યાર પછી મિત્રો જે ઘણા બધા સિઝનની અંદર ધાણા છે એ આવે અને ધાણાના સારા ભાવ મળી શકે એટલે ખેડૂત ભાઈઓને છે એ ભાવ મળી શકે. ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીના ભાવની અંદર પણ બજાર છે થોડીક સુધરે એવી એવરેજ છે તે ભાવો મળી રહ્યા છે. 1100ની સપાટીએ છે એ ભાવ પહોંચી ગયા છે. મગફળીના ઊંચા ભાવ છે મિત્રો ખાસ કરીને 1300 રૂપિયા આજે બોલાયા હતા અને મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો રાજકોટની અંદર કપાસના સૌથી ઊંચા ભાવ છે એ પણ મિત્રો 1622 રૂપિયા છે બોલ્યા છે. કપાસની અંદર નવી સિઝન છે શરૂ થાય એ પહેલાં કપાસના એવરેજ ભાવો છે એ પણ 1500 રૂપિયાની આસપાસ છે સપાટીએ મળી શકે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો એરડાની બજારની અંદર પણ ઊંચા ભાવો છે અત્યારે 1318 રૂપિયા છે અત્યારે નોંધાઈ રહ્યા છે અને એરડાની બજાર છે તે મિત્રો 1200 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે અને ધીમી ગતિએ એરડાની બજારો છે એ પણ સુધરી રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કાળા તલની અંદર પણ 37 રૂપિયા છે એટલે જોવા મળી રહ્યા છે. 2700 ઊંચા ભાવ છે અત્યારે આજે નોંધાયા છે. જે ખેડૂત ભાઈઓ પાસે તલ પડ્યા છે એમના માટે વેચાણ માટે અત્યારે સારા ભાવો છે એ અત્યારે કહી શકાય. જોકે ગયા વર્ષની સાપેક્ષમાં મિત્રો આ વર્ષે ભાવોમાં થોડોક ઓછો મળી રહ્યો છે, તેમ છતાં પણ હાલમાં તલની અંદર ખેડૂતોને સારા ભાવો છે એ અત્યારે મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો લાલ ડુંગળીના ઊંચા ભાવો મહુવાની અંદર છે એ મિત્રો 929 રૂપિયા છે તે નોંધાય છે. સફેદ ડુંગળીના ભાવ 982 રૂપિયા છે અત્યારે નોંધાઈ રહ્યા છે. જે ખેડૂત ભાઈઓ કપાસ ખાસ કરીને ડુંગળીના જે ટેકાના ભાવે અને મિત્રો જે વ્યક્તિ એટલે કે જે ખેડૂત ભાઈઓ હાલમાં વેચાણ કરી શકે છે તો મિત્રો આ સિઝન કરતાં 3 ગણા ડુંગળીના ભાવો છે થઈ ગયા છે, કેમ કે મિત્રો ડુંગળીના ભાવો છે એ 300 રૂપિયાની સપાટીએ હતા જ્યારે ડુંગળીની સિઝન હતી. હાલમાં મિત્રો 900 રૂપિયાએ સપાટી પહોંચી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખેતીના સાધનો ખરીદવા માટે જે ખેડૂતો ભાઈઓ અથવા તો એમની અંદર જે સબસિડી મેળવવા માંગો છો તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે એ અત્યારે ફોર્મ ભરી શકે છે. હાલ અત્યારે પ્રક્રિયા શરૂ છે અને મિત્રો 30 તારીખ સુધી ચાલવાની છે આ પ્રક્રિયા. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો અત્યારે ખાસ કરીને આગામી 3 દિવસ તમારી પાસે તક હતી કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ફોર્મ ભરી શકતા હતા અને 30 તારીખ અંતિમ તારીખ ગણી શકાશે અને વિવિધ ઓજારો છે એમની અંદર સબસિડી સ્વરૂપે પૈસા છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને કામના સમાચાર. ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલો શેર કરી દેજો.